પણ ચાલુ છે, ગીતોની ફરમાઈશ પણ ચાલુ છે એટલે બધાય શક્ય એટલી બધી ફરમાઈશો અહીંથી અમે પૂરી કરવાનો પ્રયત્ન કરશું. કલાકાર બાકી છે અમારે પુષ્પદાન ગઢવી, બધાય ભાવથી પ્રેમથી પોતાની જગ્યાએ બેસી જજો કે હવે જેને આપણે સાંભળવો એક જીવનનો લાવો છે. નવયુવાન લોક સાહિત્ય કલાકાર એ પછી રાણા પ્રતાપને યાદ કરતો હોય, શિવાજી મહારાજને યાદ કરતો હોય, જોગીદાસ કુમારને યાદ કરતો હોય કે બાપ એમ કે વત્સરાજ સોલંકીને યાદ કરતો હોય, પણ એને વાતો એ છપાકરા એ અહીંથી આપણે પુષ્પદાન ગઢવીને વિનંતી કરીએ કે પુષ્પદાન પધારો અને માં માનબાઈના તમારી માથે ચારે હાથ છે, એની મીઠી નજર અમી દ્રષ્ટિ માને પ્રાર્થના કરી અને એવી કંઈક જમાવટ કરો એટલે બધાય પોતપોતાની જગ્યાએ બેસી જાય. છોકરાઓને પણ હજુ બીજો નાસ્તો આવશે એટલે પાછા એમને જળવાઈ રહે બધાય. જોકે સમય ઘણો બધો થઈ ગયો. પુષ્પદાનને આપણે વિનંતી કરીએ, પુષ્પદાન આવો. શિવાજીનું હાલનું ચેતનભાઈ લઈ લેશે કમ્પ્લીટ. હું તમને મજા કરાવું ભાઈ, તમે જો બસ આનંદ કરાવી દો. આનંદ શોર્ટ એન્ડ સ્વીટમાં બધું બતાવી હાલો 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 અવાજ આપો ને ઇકો ઓછો કરો. હાલો 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 જગદંબાને માનો છો, પૂજો છો ને એટલે ફરી વારથી કહું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. રાજપૂત તો મને હાડમાં વાલા છે ભલા માણા. હા, આકલા પડકારા કરતો બીજું કઈ વેસે નથી. એનું કારણ તમને કહ્યું કે આકલા પડકારા ઈ કરી શકે દેવના દીધેલા હોય, તાણી કાઢેલા આકલા પડકારા ન કરી શકે યાર. હા, એકચ્યુઅલી અમે મથી લેવાની તમારી પેઢીઓ ભેગી થાય ને તો અમારા રૂવાડા ખાડા નો થાય. અમે રાજપૂત છીએ યાર. હા, અને પગ કપાઈ જાય ને તો માણસ જીવી જાય. નક્કી કરી લેજો. તમે ઘણા બધા જોયા હશે, મેં પણ જોયા છે, તમે પણ જોયા છે જીતનભાઈ. પગ કપાઈ જાય તો માણસ જીવી જાય, હાથ કપાઈ જાય ને તો માણસ જીવી જાય, અરે માથું કપાઈ ગયું હોય તો ધળ લલાના દાખલા છે આપણા. પણ આ ત્રણ તો નાક જતું રહે ને પછી જિંદગી જીવવાની મજા ન આવે ને. રાજપૂતને નાક બહુ વાલું હોય, તમને કહી દઉં સાહેબ. હા, જેથી નાક માથે કોઈક હાથ મૂકે ને તેથી ધોળા દીએ વેતરવાનું હોય, બીજી વાત ન હોય એમાં. મને હર મુખે માનલી ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખે નર નીપજે ઈ તો વંકળ મુછાવી. હારી ધરતી હોય તો જ હારું અનાજ થાય, હારી ધરતી હોય તો જ હારું અનાજ થાય. એમ ઉત્તમ માતાઓ ને એના ઉદરમાંથી આપણે થોપ દેવા દીકરાનો જન્મ થાય, બાકી ગાંગલિયું કોઈ દી સુરવીને જન્મ ન દઈ શકે યાર. हम भारत का उद्धार करने वाला पैदा करेंगे, घर नो घर भारत ना करवा वाला बॉर्डर माथे करे છે યાર. હા, પણ આજ એટલા માટે હું લેટ બેઠો, છેલ્લો શું કામ બેઠો એનું તમને કારણ કહી દઉં. તારું તો બીજા નંબરે બેહી શકું યાર. આ મારું સ્ટેજ છે. મારા કાકા 25 વર્ષથી 10 વર્ષથી આવે છે અને આપણે માતાજીની માનવી છે. તારું તો હું બીજા નંબરનો આ વારો લઈ શકતો હતો. શું કામ? પણ મને મારી માનો પરચો મળી ગયો છે યાર. બીજા કોકનો વારો તો આવવા દો ને. સાહેબ, એક છપાકરું ને એક છંદ આવડતો હતો, એક જ છપાકરું. અને એટલી બધી કાંઈ મહેનત નથી કરી, નથી કાંઈ નિશાળમાં ગયો, નથી હાર્મોનિયમ શીખવા, નથી ક્લાસ કર્યા. શું કામ? આનો પંજો પડી જાય ને, નો મેટર હાવ હાર્યું ટાઈમ ઇન લાઈફ, યુ ગોટ સક્સેસ એન્ડ બ્લેસિંગ ઇન શાવર. માનો પંજો પડી જાય ને પછી કાંઈ દોડવાની જરૂર નથી સાહેબ. હા, એટલા માટે ક્યાંય શીખવા નથી ગયો, ક્યાંય ટ્યુશન નથી લીધા. જેટલું આવડતું હતું ને આને કહીને કીધું કે માં હવે તું સંભાળી લેજે આગળ આગળ. સાહેબ, ઉત્તર ગુજરાતમાં પૂછો પુષ્પદાન ગઢવી શું ચીજ છે ખબર પડે યાર. હા, અને હજી શરૂઆત છે યાર. આ કાંઈ પૂરું નથી થયું, આ તો શરૂઆત છે. સંદીપ, હજી આગે આગે દેખો હોતા હે ક્યાં. તમે પણ થોડી ઘણી સભાગ્રાની યાદી કરાવી અને આપણે તલવેરો ગૌરાવો છે સાંભળું છું. પણ શોર્ટ એન્ડ સીટમાં શું કામ કે બધું ગાઈ નાખું, બધું બોલી નાખું તો કોકનો વારો ન હોય પાછો, સમજ્યા? અને મને બધું આવડતું હોય, બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. એ તમે નક્કી કરી લેજો યાર, સમજ્યા? રાણો કાલે નહોતો રમ્યો ને રાણો આજે નથી રમવાનો, નક્કી કરી લેજો યાર. હા, પણ થોડી ઘણી સભાગ્રાની યાદી કરાવું. હાડા ધોડિયા પાંજેરા વાળા હાક લેતી બાગ સુધી બામ ખોલી ગામડામાં થયા હાક બાગ.
હાથા બોલિયા પદેરા વાળા હાકળ કે બાક જોકે બાપ બોલી ગામડામાં થયા હાથ બાક જટાસી જમુ જાળ પછુડા પેલાળ જાળે ફૂટા આસમાન કે કા ફૂટા દેવી જાય ભાઈ 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 જય માનભાઈ આવો આવો ખમકારો રાખજે માં સુકાન બોલું એટલે ઈકો ઓછું કરજો ખૂબ સુંદર સાઉન્ડ છે આખો હાથી દાલમાં દઈ દીધો અંબાણીમાં લોપ કર્યા છે શું કરું આખો હાથી દાલમાં દઈ દીધો પણ અંબાણીમાં લોપ કરી ગયા આમાં શું કરું પણ આધી કરો બંદગી और पूरा करे प्यार આ માસુ છે એ વાત તમને કરું આધી કરે બંદગી પૂરા કરે પ્યાર દાદ કહે માં કો ભજો ઓહે બડા ઉપકાર ભલા મને આને ભજી લો એટલે કાંઈ બીજે જવાની જરૂર નથી શું કહે છે સપાકરામાં હાથા થોડિયા ભદેરા વાળા હાથ લેતું ભાગ છોટી કામ ખોલી ગામડામાં થયા હાથ બાક જટાસી જમુ જાળ પછુડા પેલાળ જાળે ફૂટા આસમાન કેતા ફૂટા જમીનદાર જાળા ફાળા દીકુ વાલા પલ્લે કાળા વેર જાગે પાડો વાલા રંગ કાળા રંગ તાળા પૂરી તાળ ફોગાડા ઉભેડા વાહે વાદળાના લોલ પડે હું ક્યારનો જોયો છું આ બાને હો આ સાહેબ ઓળખી લેજો આટલી ઉંમરે ને આમ ઘોળ કરવા ને એમના દીકરા ઘોળ જ કરે સાહેબ નક્કી કરી લેજો આ સંસ્કાર બોલે છે અરે સજલતા અરે સુરવીરતા આટલી હોત વેચાત તો લેવા ધોળો દલપતિ ઓલો નાણા ખર્ચી લેટવર ત્યાગ બલિદાન સમર્પણ આ બધું બજારમાં મળતું હોત ને તો કરોડપતિના દીકરા મારો તમારો વારો ન આવે પણ આ બધું આવે છે ક્યાંથી માના ધાવણમાં અને બાપના લોહીમાં ઉતરતું હશે આ બધું વાહ ભાઈ વાહ આ બા હા જાળા ફાળા દીકુ વાલા પલ્લે કાળા વેર જાગે પાડો વાળા રંગ તાળા પૂર તાળ ફોગાડા ઉડેડા વાહે વાદળાના લોલ પડે વાગેલા તું જાત કેકડી જળકી જળકી બાકડા કાઢી જળકી જાકડા કાઢી ઉઠિયા જરા જળકી સિદ્ધ વલાગે જળકીમાં હુલે કાળ માર જાત હલ મત લગ વાલે જમ તારા વેરી હગા હાથ મે પાતા અને तमन्ना की महफिले हर कोई सजाता है आमा कोने साहेब अमीर थवाना कोट नो હોય મારે બંગલા થઈ જાય મારે ગાડી થઈ જાય મારે વાલિયું થઈ જાય तमन्ना की महफिले हर कोई सजाता है अरे पूरी उसी को होती है जो माँ के दरबार में आता है मावल माँ भाई माथुं नमाई दो मान भाई कहे हे माँ तार तोय तू और मार तोय तू कोरट तू कायदो तू हमारो इंसाफ का तो કરી દેલે ગુના માફ का तो કરી દેલે સજા મોરી માં તું અમારો ધણી છે અમારે બીજે ગોતવાના ન હોય શું કહે છે સભાકરા ગીતમાં ભાઈ આવ્યા સકટ ફળ તાણા તાણા ભેરો રામણા ભામણા લીએ વધારીને નૂર તક ચાલી પધાર મયા કવેસરા હિંગડા તે હાથમાં તા હાજરા હાજર પ્રોગ્રામ કરતો હોય ને એટલે એક ઓછો કરજો એ બધા કહેતા કે ગઢવી તમે પોચું પોચું બોલો પોચું પોચું ગાઓ પણ મેં કીધું એ મને આવડતું જ નથી યાર થાય ત્યાં સુધી વટથી ડાયરા કરવા છે બાકી ધંધો માએ બહુ સારો દઈ દીધો છે યાર સમજ્યા કે પોચું પોચું ગાવ કહું ના આ પોચું પોચું ગાય ને એ કાંઈ ધીંગાણા ન કરીએ કે આ યુદ્ધના છંદ છે યુદ્ધના ધોરણે ગાવાના હોય આ તમે જુઓ ફરવા ગયા હતા અને ધરમ પૂછીને ભડાકા કર્યા ફરવા માટે ગયા હતા અને હું તો એક નંબર લાવી ભણવાનું એમ કહું છું કે અમારા હાથમાં હથિયાર હોય ને તો તને ખબર પડે આ તો અમે ફરવા આવ્યા હતા ભલા માણસ બાકી અને આપણો નિયમ છે કે હાથમાંથી હથિયાર ન હોય હથિયાર પડી જાય તો રાજપૂતો હાથમાં હથિયાર આપીને કીધું ઊભો થઈ જાય લડવા માટે બાકી હથિયાર વગરના ઘા કરે ને એ ફળવા હોય બીજું કામ ન હોય સાહેબ હા બાકી અમારા ધર્મ પૂછીને અમે તમને લેશું ને તો તમે પાકિસ્તાનમાં કોઈને હગડે ગોરખોદિયાના પેટલાઓ હા આ રાજપૂત હે हम किसी से कम नहीं आ तो हमारा मर्यादा हमारा पगमा लेवल से भलामणा અને એક યુવાન મારો ઉભો રહી જાય ને તો પાકિસ્તાનનો કોળીઓ કરી જાય શું વાત કરો છો તમે કર રૂપ કલા રમ નાદ નકારમ ભક્તા ભાલમ વિકરાલં દંડાક તમા
આવે છે ને ભાઈ, મજા આવે છે. અરે મળે છે નદીઓ સમુદ્ર ને એના નીર તો તમે જુઓ. રણજીતજી, મળે છે નદીઓ સમુદ્ર ને એના નીર તો તમે જુઓ. મન તો મારું છે મળવાની પણ રાહ તો જુઓ. અરે ઉગાડી આંખ મેં જોયું, ઉગાડી આંખ મેં જોયું તો આંસુ વેતના આવે છે. વધારે શું બોલું, રાજપૂતો સપના પણ તમારા આવે છે યાર. અને મેં કીધું તું વાર લાગશે પણ આવશે મજા યાર, સમજ્યા? કોઈ પણ ધીરજ રાખો ને તો મજા જ આવે. એટલે વાર લાગશે પણ આવશે મજા. તારી આંખથી પડેલા આંસુએ મને સમંદર છલકાતા લાગે છે. તારી આંખથી પડેલા આંસુએ મને સમંદર છલકાતા લાગે છે. આ ઘાયલ દિલને પૂછો પ્રેમના ઘા કેટલા ઊંડા લાગે છે યાર. હા, અને મારો રાજપૂત પ્રેમ કરે ને સાહેબ, હું અને તમે જીવતા કોકને વાયદો કરી શકીએ, કોકને કોલ આપી શકીએ કે હું તને મળવા આવીશ, તું મને મળવા આવજે. જીવતા હોય તો. પણ મારા માંગલા વાળા તો મર્યા પછી બતાવી દીધું છે કે આમ પ્રેમ કરાય, આમ નહીં સાહેબ. પકડ્યું 50 એમાં આટાળી એકે નહીં. ઈ ઘોડો ઈ હવાર હું મીટે ને ભાડું માંગલા. સૌ રૂવે સંસાર એને પાપણીએ પાણી જળે, પણ ભૂત રૂવે બેકાર એના લોચની લોહી જલે. ભલા માણા આને પ્રેમ કહેવાય. આખા ખૂણામાં ડબલા લઈને ચાલું હું તારા માટે નહીં જીવું અને મરી જા ગોરખોદિયા. એને પ્રેમ લેવો કહેવાય સાહેબ. વટના ખાતર અને મરી જાવું, બ્લેડું મારવી એ પ્રેમ નથી, એ તો બાયલાની નિશાની છે. ભલા માણા સમજ્યા? થાય તો ધોળા દીએ થાય, બાકી અંધારાનો લાભ લેવા વાળા અમે નહીં. શું કહેશે આમાં? બધું આવું છે આપણે પર. એકચ્યુઅલી તમે પૂછું ગાવ, પૂછું બોલો, એ આપણું ગામ નહીં. લે સંદીપ હાલ તારા. પડકારો જીવાડી દેવાનો છે સાહેબ. ફેફસા ફાટી જાય એટલું બળ કરવું છે. શું કહે સંદીપ? માતાઓ બેનો બેઠા છે ને, રાજપૂતાણી બેઠા છે બધા. 7 વર્ષનો બાળક, એટલે ઈકો ઓછો કરજો ભાઈ. 7 વર્ષનો બાળક એની માને પ્રશ્ન કરતો, માં બધાને બાપ હોય તો મારો બાપ ક્યાં? હું નબાપો છું. સાંભળજો ધ્યાન દઈને. 7 વર્ષના બાળક એની માને પ્રશ્ન કર્યો, માં બધાને બાપ હોય તો મારો બાપ ક્યાં? હું નબાપો છું. ત્યારે સાહેબ એ માએ બાવડું ઝાલી અને સોમનાથના મંદિરના પગથિયા ચડાવીને સામે ઉભો રાખી દીધો, આ તારો બાપ છે, આ તારો બાપ છે. ત્યારે 7 વર્ષના દીકરાએ જવાબ દીધો, માં આ મારો એકલાનો બાપ નથી, આખા જગતનો બાપ. સાંભળજો, આખા જગતનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું. હટ મને જવાબ દે. કોઈ કટાળી કર મરે, કોઈ મરે વિષ ખાય, પણ પ્રીતિ કરો એસી કે હાય કરે એને જીવ જાય. 1 સેકન્ડમાં હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. માં મને મારા બાપનું નામ દે. આ મારો બાપ નથી, આખા જગતનો બાપ છે. તેની રાજપૂતાણીએ જવાબ દીધી કે આખા જગતના બાપને જરૂર પડી ને તેનો બાપ હમીરજી ગોહિલ માથું દેવા ઉભો થઈ ગયો. તું એનું વંશજ છો. ભલામાં અમે આની વાતો કરી છે. પછી હળ હાંકતા ખેતરમાં પિંડીમાં કોર્સ લાગે ઘનશ્યામભાઈ, અને ધનુર ઉપર ગુજરી જાય. એના બાપુના થોડા સાપાકરા હોય, એના થોડા રાહડા હોય. આ તો સાહેબ મને હર મુખ્ય માલની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ મુખ્ય નર નીકળે એ તો વંકળ મુસાફીર સાહેબ. હા, એટલે આવી બધી વાતો છે. પણ ઘણા બધા પ્રસંગો મને યાદ આવે છે. માં કોને કહી શકાય કે માનભાઈ મને તો ખૂબ આશીર્વાદ છે તમારી ઉપર અને મારી ઉપર સાહેબ. બાકી એક સપાગરું અને હું પાછો 10 નપાસ છું અને ગુજરાતીમાં ફેલ થયેલો ઘનશ્યામભાઈ. પણ આ કૃપા નથી તો શું શક્યો લ્યો. આ ચમત્કાર કહેવાય ને. 10મામાં હું ફેલ, પાછો ગુજરાતીમાં ફેલ, અને આ સપાકરા એટલા બધા નજીકના શબ્દો હોય યાદ જ ન રહે. પણ તોય આ મારા આશીર્વાદ છે. પણ શું કહે છે આમાં?
મારા હાજરા હાજર મારા હાજરા હાજર न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, दिल जितना साफ रखा उतना ही गुનેગાર हो गए यार। માણસોને એવું લાગે કાંઈ નથી પણ આઈ જોવો તો ખરા અમારા દિલના દરવાજા તો ખખડાવો। કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો શું હાવ ખાલી છતાં ભરપૂર લાગુ છું યાર। અને કસોટીમાં તો નાજીર કે શું કાચનો ટુકડો, કસોટીમાં તો શું કાચનો ટુકડો, પણ આ બધાના આશીર્વાદથી કોઈ નૂર લાગુ, કોઈને આગ લાગુ, કોઈને નૂર લાગુ। હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાન કાતો ઘોડા ગમ હાલ ઠેકાડી ગાળ્યું મને મનાલી ગાળ્યું કાતો ધૂળ લમણી મામલો મેદાન મામલો મેદાન। ઘણા બધા ઇતિહાસ છે, વિદેશની ધરતીમાં પણ ઇતિહાસ બનેલા છે, પણ એમાં તમે ગુજરાત લઈ લો, બીજા બધાને ખાલી ગુજરાત એક જ એવું છે કે જેનું ધળ પડી ગયું હોય, માથું કપાઈ ગયું હોય અને ધળ લડ્યો ને એ મારા ગુજરાતમાં છે। શું કે છે વરસાદ સોલંકી માટે? પણ વીરો ફટકા જો પણ ઝટકા વટલા વટકા વિફરી આવરાયેલા ઝટકા મારે મટકા કટકે કટકા મુટકા મુટકા આમાં યુવાનો તો લડે સાહેબ, લોહીના ઉમળકા મારતા હોય ને ઈ કાક કરી શકે, પછી 300 ગ્રામ બ્લડ ડોનેશનમાં બ્લડ આપવા જાય બાપુ, અને પછી કે બ્લડ આપીને પછી કે મને અંધારા આવે છે, મને પાલને ખવડાવો, સફરજન ખવડાવો, એ થોડા ઢીંગાણા કરી શકે યાર, સમજ્યા? હા, 300 ગ્રામ જ બ્લડ લીધું હોય અને બ્લડ આપીને પછી ઊભા થાય ને ડાબો પગ જમણે પૂછી નાખે, જમણે પગ ડાબો પૂછી નાખે, મને અંધારા આવે છે, મને પાર્લેજી ખવડાવો, એમ ઢીંગાણા ન ખલાય ને એમ યુદ્ધ ન થાય, એ તો બાકાજીક 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 બોલતી હોય ને તેથી મરદના પાણી મપાય। दो दो तलवार बांधकर सभी कहलावत सूर, दो दो तलवार बांधकर सभी कहलावत सूर, પણ યુદ્ધ ટાણે ઉડકાય કિનકે મુખ પે નૂર। એ તો ઢોલ વાગતો ને ધીંગાણાનો તેથી ખબર પડે મામલો મેદાને આને કહેવાય સાહેબ। શું કહે છે? ફટકા જો પણ ઝટકા વટલા વટકા વિફરિયા મારે જા મટકા કટકે કટકા મુટ્ટા ઝટકા ફટકા રે ફટકા રે। અને અમૃતની હોઠ સૌના હેઠા કરી શકું છું, અમૃતથી વોટ સૌના હેઠા કરી શકું છું, અરે ચારણ શું પાડિયા પણ બેઠા કરી શકું છું યાર। પાછો આકલો આપણો ડીમ પડી ગયો, કેમ? આકલા કરો યાર, એ તો આપણો આગવો છે। અરે અમૃતથી વોટ સૌના હેઠા કરી શકું છું, ચારણ શું પાડિયા પણ બેઠા કરી શકું છું, અને એક રંગો નહીં રંગ પલટી ના આવ, તને માનવ ઘડ્યો છે જરાક હટી ના આવ, અને ચીલામાં તો પૈડા હાલે, ચીલામાં અને ચીલામાં તો પૈડા હાલે, તને રાણાનો ચેતક ગણ્યો આડો ફંટી ના આવ। અને આમાં ફરમાઈશ છે કે મેગી ખાઈને માર્કેટમાં આવ્યો ને એ લાંબુ કાંઈ કરે નહીં યાર, અને ચકલા કોઈ દી બાજ ન બને યાર, સમજ્યા? ચકલા કોઈ દી બાજ બને નહીં, એની એક રેન્જ હોય, પારેવડા હોય ને એની એક રેન્જ હોય, એટલામાં જ પાખું ફફડાવે, પણ ચકલા થોડા બાજ થાય યાર સાહેબ। હા, અને ગધેડા થોડા ઘોડા થઈ શકે। પણ મારે જે પ્રસંગ કેવો છે શોર્ટ એન્ડ સ્વીટમાં કે બહલોલ ખાન રાણો કેવો હતો, રાણો તો ન નમે પણ રાણાની ભાગે ન નમે સાહેબ। તમે નક્કી કરી લેજો મેવાડનો મોભી હતો હો। હા, તારી એક ડેક 100 મિલનોના આખું એક છંદ લખેલો, પણ રાણો તો ન નમે, રાણાની પાકે ન નમે। શું કામ? કે અમારા ચારણ કવિ લખેલા દુહા, અકબર ઘોર અંધા એમાં હોવાના હિન્દુ હવર, પણ જાણે જગતા ધાર મારો પોહર રાણ પ્રતાપસિંહ, હો ગોટલાની હરોળ એમાં અકબર આરુંધા કરે, પણ રાહે નો રીએ મારો પરાયો હાથ પ્રતાપસિંહ સાહેબ। મારો રાણો તો ન નમે પણ રાણાની પાકે ન નમે, પણ સાહેબ બહલોલ ખાન અને સલીમ આવેલો યુદ્ધ કરવા માટે। સાંભળજો શોર્ટ એન્ડ સ્વીટમાં કહું,
આ બધા કહે છે ને કે મારામાં આટલું બળ છે, મારામાં આટલું બળ છે. સાહેબ બળની તમને વાત કરું. બહલોલ ખાન આવેલો અને અકબરનો ખાસ કેવો તો ખાસ એ બહલોલ ખાન હતો. અને સલીમ આવેલો અને સલીમના બાદશાહ પગ જંજીરી ડલવાઈ. સલીમે લોઢાની હાકરથી હાથીને બાંધી દીધેલો અને એની માથે બેઠેલો. શું કામ? કે રાણાનું એવું ધીંગાણું જોઈ, એવું યુદ્ધ જોઈ અને મારો હાથી ભડકે નહીં. સાંભળજો, પછી આપણે ભાઈને સાંભળવા છે. શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું. એ બહલોલ ખાન હમા રાણો અને બહલોલ ખાન આવી ગયા હો. ચલે હલ્દી મેદાન માથે યવનોની ફોજ માથે વરવાલે હાલ શાહી મોગલોની ફોજ માલે એકલો ડાલતો રાણો અસ્ત્ર એકતા વિના ટોપુના મંડાણ ટોપુના મંડાણ. વાત કરતો હતો કે હમ આવી ગયા ભાઈઓ. 1 મણ 2 મણ નહીં સાહેબ, 19 મણનો બહલોલ ખાન હતો. વિચાર કરો, 1 મણ 2 મણે 19 મણનો બહલોલ ખાન અને રાણો અને બહલોલ ખાન હમ આવી ગયા. એક ઝાટકો રાણાએ માર્યો ને, એક ભાગ આ બાજુ એક ભાગ આ બાજુ. બહલોલ ખાનના 2 ભાગ કરી નાખ્યા. સાહેબ 19 મણનો બહલોલ ખાન હતો તો નક્કી કરો મારા રાણાના કાંડામાં કેટલી તાકાત છે. એક ઝાટકે 2 ભાગ કર્યા સાહેબ. ચલ હલ્દી મેદાન માથે વૈમુલની ફોજ માથે વરવાલે હાલ શાહી મોગલોની ફોજ માથે એકલો ડાલતો રાણો અસ્ત્ર એકતા વિના ટોપુના મંડાણ ટોપુના મંડાણ. શિવાજીનું હાલડું આપણે લેવડાવી લઈએ. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. સાહેબ ઔરંગઝેબનો એટલો બધો ત્રાસ હતો. શિવાજીને શું કામ જન્મ લેવડાયો? જીજાબાઈએ શું કામ જન્મ આપ્યો શિવાને? ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પણ હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મને જે શિવા મેદાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઔરંગઝેબનો એટલો બધો ત્રાસ. સાહેબ ગાયનું માંસ લઈ અને હિન્દુના મોઢામાં નાખીને મુસલમાન બનાવવાની જેથી વાત કરીને ઘનશ્યામભાઈ, તેથી સિવાય હાથમાં શમશેર લઈ અને કીધું તું તમને જો જીવતા રહું જીવતા રહેવા દઉં તો હું જીજાબાઈનો જાળો ન કહેવાય. સાહેબ એ શિવાજી તો શું કે છે આમાં? ફરતા કિલોલ કરતા પહાડ સરીતા પરવરતા દુનિયા પર સરતા હોય હરકતા મુખ મલકતા થરથરતા. અને માને પ્રાર્થના કરી માં સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો. કાયમ મીઠી નજર રાખજે આ બધા ઉપર, કારણ કે માને જે નમ્યા એ બધાને ગમ્યા છે. સાહેબ માં છે ને, માં એ તો એકાકી મંત્ર છે. માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે સીધ. આ તો અંબા આગળ આવ્યા પણ છેલ્લું સપાકડું ગાય અને આપણે શિવાજીનું હાલડું હજી માતાજીનો તરવેલો સાંભળવો છે. કુલદીપભાઈ છે, મિત્રાજભાઈ છે, બેન છે, ચેતનભાઈ હજી કશું ગાયું જ નથી. લ્યો આપણે હરેશસિંહભાઈ સુંદર મજાનું હાસ્ય કરાવો છો. દરબાર છે અને તમે નક્કી કરી લેજો કાં તો દરબાર ડ્રાઈવર હોય તો કંડક્ટર ગઢવી છે. આ હું સાહિત્ય બોલું સુધી હાસ્ય કરે છે ને ભેગા. કાં તો પીએસઆઈ દરબાર હોય તો કોન્સ્ટેબલ ગઢવી છે. ભેગા છે યાર. જાત કમાણી કરી અને ખાય તે સિંહની જાત. ફલ ભૂખ્યો ને પણ કોઈ દી ખળ નો ખાય તે સિંહની જાત. ભાલા કે તલવાર ઉલા ઘા કબૂલ છે, ભાલા કે તલવાર ઉલા ઘા કબૂલ છે, પણ આમ ટુકડાનો ઘા સયો નો જાય સિંહની જાત. અરે મેઘલી રાતે અમે માર્ગ દેતા જોયો છે. ઘનશ્યામભાઈ અંધારામાં માણસ હાલ્યો જતો તો દેખાય નહીં. મેઘલી રાતે અમે માર્ગ દેતા જોયો છે, પણ જેના અંધારે સિંહ ઓળખાય એ આ સિંહની જાત છે. પણ છેલ્લું સપાકડું ગાય.
પુષ્પદાન ગઢવી માટે આપણે બધા એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. સુંદર મજાની વીરરસની વાતો, સંસ્કારની વાતો, સંસ્કૃતિની વાતો. મેં આગળ દુહો કીધો તો એમ જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દામના મોટા ભંડાર ભર્યાથી શું થયું? વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું? અને જગતમાં જો કોઈ જાણે નહીં તો માયા જન્મ દીધાથી શું થયું? સાહેબ, જેની નોંધ ના લેવાય. ભલે પૈસો તો હોય, કાલે ન પણ હોય, ન હોય તો આવે પણ ખરો, પણ જે પોતાની ખાનદાની છે, પોતાની અમીરાત છે, પોતાની ખમીરાત છે, એ ન મૂકવી જોઈએ. એટલે કહેવાની વાત સરસ મજાના શિવાજી મહારાજના હાલડાની ફરમાઈશ છે. ત્યાર પછી રાણો મારો રાણાની રીતે એની ફરમાઈશ છે, મા મોગલના તેરડાની ફરમાઈશ છે. આપણે વધારે સમય નથી લેવો, પણ કહેવાની વાત, કહેવાનો સૂર મિત્રો મારો એટલો જ છે કે અંતરનો આર્તનાદ હાચો હોય, પ્રાર્થનાનો પુકાર હાચો હોય, તમારા હૈયાની માલિકો હિમાલય જેવડી શ્રદ્ધાનું ભાતું લઈ, ભક્તિનું ભાતું લઈ તમે એકવાર બેહી જાઓ તો માને આવતા આમ તો આર્તનાદ છે. હા, અમારો કવિ લખે છે કે ભજન કોઈ પણ તમે ઈષ્ટદેવને માનતા હોય, કોઈ પણ દેવને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, પણ તમે અંતરના ચક્ષુ ખુલી ગયા હોય, બહારના ચક્ષુ બંધ થઈ ગયા હોય અને એની હારે તાર લાગી ચૂક્યો હોય. ભજન છે એ મુક્તિનો માર્ગ છે. ભજન છે મારું અને તમારું હથિયાર છે. ભીતરમાંથી ભયને ભગાવી મૂકે એને ભજન કહી શકાય. આ મનને માયામાંથી છોડાવી મનમોહન તરફ લઈ જાય એને ભજન કહી શકાય. ટૂંકમાં વાત કરીએ તો કે આ જીવને શિવ તરફ લઈ જાય. કેટલો વિશ્વાસ હશે એ રાજપૂતાણીને, ક્ષત્રિયાણીને. યવન કો ત્રાસ ભયો, હિન્દ કો હુલાસ ભયો, કંસ કો કંકાસ ઉડ ગયો, ઈશારત બે હે શિવા. શિવા ન હોત તો સુનત હોત સબકી, એક શિવા ન હોત તો સુનત હોત સબકી, અને એક શિવા ન હોત તો સુનત કોણ સબકી. ચેતનભાઈ, હમણે પુષ્પદાને વાત કરી પહેલગામની માલિકો, આપણા માં ભારતી માથે એક એવા નરાધમોએ જેને ઘા કર્યો છે. હથિયાર હાથમાં ન હોય અને ઘા કરી જાય ની હથા ઉપર. આજે સિબેજ ગામના પાદરમાંથી પાકિસ્તાનીઓને પડકાર કરવો છે कि अब हमने सिंधु नदी का मुख मोड़ दिया है, अब हमने सिंधु नदी का मुख मोड़ दिया है और अब हमने बहरे को भजन सुनाना छोड़ दिया है. सिंधु नदी का मुख अब हमने मोड़ दिया है, बहरे को भजन सुनाना हमने छोड़ दिया है और अंधे को आईना दिखाना अब हमने छोड़ दिया है. હવે તો ખરો મામલો મેદાને પડે ને ત્યારે ખબર પડે ભારતની ભૂમિના વીર સપૂતો. અને એ જ પહેલગામના માથે જેને હુમલો કર્યો એને આતંકવાદીને મારવા માટે અમારા પિલવાઈમાં ગાંધીનગર માણસા પાસે રાવલ ચાવડા નામનો રાજપૂત સાહેબ રૂવાડે રૂવાડે ગોળી ચૂકી વાગી હોય, સાણી જેવું શરીર થઈ ગયું હોય, માં ભારતી માટે, વતન માટે, દેશ માટે, સરહદના સીમાડાને સલામત રાખવા માટે પિલવાઈ ગામનો એક 22 વર્ષનો રાજપૂત. વિચાર કરો સાહેબ, શું આ ઇતિહાસ છે. યવન કે ત્રાસ ભયો, હિન્દ કો હુલાસ ભયો, કંસ કો કંકાસ ઉડ ગયો ઇશારત में. अरे बलैया लीजिए जीजाबाई की कूक को बार बार कि शिवाजी को जन्म आज भारत में हुआ है. धन कूक जीजाबाई ने जा शिवाजी जन्मो हतो तलवार केरी धारती, हिंदू धर्म राख्यो हतो अरे પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં. અમ દેશની ये आर्य रमणी अमर છે ઇતિહાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હે રાજપૂતોને, રાજપૂતાણીએ પાંથીએ તેલ નાખી અને એવા સંસ્કારનું સિંચન કર્યું છે તો જ મિત્રો આવા કાર્યક્રમો થઈ શકે. એટલે કાર્યક્રમને આગળ વધારતા, કાર્યક્રમને વેગ આપતા અને ખાસ આ ડાયરા માટે બધા યુવાનો આતુરતાથી રાહ જોતા હતા. આ ડાયરાની આ બધાને ઉત્સુકતા હતી. પણ ખાસ હું વખાણ નથી કરતો કે મારા મિત્ર છે એટલે વખાણ કરું, પણ રણજીતસિંહે આ પ્રોગ્રામ માટે એટલી બધી એમ કહેવાય છે એલર્ટ રહ્યા હતા, બહુ એલર્ટ. ઘનશ્યામભાઈ કોઈ કલાકાર ડીમ ન જાય, ઘનશ્યામભાઈ કોઈ કલાકાર ફેલ ન જાય, ઘનશ્યામભાઈ આ કલાકાર સમયસર. મેં કીધું બધું થઈ જશે બાબુ, મને બપોરે ઉજાગર હુવા નથી દીધું. અને અમારા રણજીતસિંહ માટે એકવાર આપણે જોરદાર તાળીનો આપણે સાહેબ ગડગડાટ કરીએ. બહુ જ. અને આને જ મિત્રો રાજપૂત કહી શકાય, જેને મેં કીધું એમ ઘણા પ્રસંગો વાતો કરવા બેહી તો રાતોની રાતો વહી જાય, પણ અહીંથી આપણે
કુલદીપ ગઢવી અને મિત્રાજ ગઢવીને વિનંતી કરીએ કે બંને જુગલબંધીમાં મા મોગલનો તરવેડો બંને ભાઈઓ છે અને સ્વર્ગસ્થ મારા પરમ સ્નેહી સરદારસિંહ ભાઈલા અને જ્યારે અમારો મિત્રાજ ત્યાંથી આવી બેંગ્લોર ને હા બેંગ્લોરથી હૈદરાબાદથી આવી અને સીધો સરદારસિંહ પાસે માં મોગલના આશીર્વાદ લેવા માટે એટલે એ મોગલના ખમકારા હોય માની મીઠી નજર હોય અમી દ્રષ્ટિ હોય તો જ આ ગળું અકબંધ રહી શકે એટલે મિત્રાજ અને અમારે કુલદીપ ગઢવી માટે આપણે બધાય એકવાર ડામણ જમણો હાથ ભેગા કરી જુગલબંધીમાં માં મોગલનો તરવેડો અને તરવેડોમાં શું શું વસ્તુ હોય ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે ફરીવાર આપણે એવો સમય મળશે એટલે કહીશું પણ અત્યારે મોગલનો તરવેડો મારી માતાઓ બહેનો બેઠી છે એટલે માં મોગલ તો જાગતી જ્યોત છે બધી શક્તિઓ છે અંબાઈ આવડ ખોડ લી તું ખૂબ ડી ખાખેશ્વરી રવરાય રાંદલ માર રવેચી ડુંગર એચી તું ખરી અરે રાણલ ગંગા રાજબાઈ રાંગળી રાજેશ્વરી વડહડ સમૃદ્ધ માત ચામુંડ આવે ભેરેશ્વરી અને હિંગલાજ તુહી હડક મોઈ હોલ માતા હરજીદા ગાત રાડ ગેલી માં ગઢેજી પીઠબાઈ પરસીદા જાનન જેતી જીવણી તું જોગણી જગદીશ્વરી વેરાય રથમાં આઈ વરુડી વીજબાઈ વાંકલી વિહત દેવલ ફૂલબાઈ તોગડાઈ તોતળી રામાઈ મેલડી તું મોગલી મહેશ્વરી એ માં છે એટલે એ માનો તરવેડો અહીંથી રજૂ કરવો છે બધાય શાંતિથી આ તરવેડાને સાંભળજો કુલદીપ ગઢવી અને મિત્રાજ ગઢવી ત્યાર પછી આપણે થોડી વાર માટે હરીસિંહને પણ હજુ સાંભળવા છે ચેતનભાઈ પાસે પાપતારું પ્રકાશ જાડેજા અને કર્મનો સંગાથી રાણા એ બે ત્રણ ફરમાઈશો છે એ બધી ફરમાઈશ ભલે આજે હવાર પડી જાય હલો 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 હલો
માં ભગવતી મોગલના તરવાળાની ફરમાઈશ એટલે મારી મોગલ માં ધીંગો ધણી જ રે અન મારી મોગલ તું છો માને બાપ રે બાપ હે માણી તાજા તાજા સબ સુખી હે બધો મોગલ નો પ્રતાપ માડી ક્યાંક બેઠી હોય તો બોલજે આન તોડા બાળક બોલાવે બાય એ આખું જગ રે પૂજે તોય પરચા દિયે અમે આતર તોડા આય ઢાકલિયા બોલાવો માતાજીના પાવરિયા તેડાવો જો એજી ઢાકલિયા રે બોલાવો ઢાકલિયા રે બોલાવો માતાજીના પાવરિયા તેડાવો જો એજી બાયુ મારી હકમનો તરવાડો માતાજી મારી મોગલનો તરવાડો
વેશ મૂકી બેડીયો રાવો જો પછી લાલ રે જીમીએ અતલસનું કાપડું રાવો જો આંખે હોય રોવાજીને પહેર્યો મારી મોગલે તરવાડો જો મોગલનો તરવાડો બાયુ મારી મોગલનો તરવાડો એ બાયુ માર માને લો તરવાડો માતાજી મારી હકમનો તરવાડો અપીલ રે ગુલાલના આજ એની પાંદડીયું મંગાવો જો પાંચ રે નાળિયેરના ભાઈઓ એના તોરણ બંધાવો જો પછી ધૂપને માયાને મૂડિયા મારું જરને જવે રાત જો માં આઈ ખાનો આધાર મોગલ જોરાળા ઝપટી જાય નામા પછી વખતે વેલી આવજે રે વખતે વેલી આવજે રે માડી જોજે માડી મોડું ના થાય મચરાડી મારી માવડી રે માતું કરતી અમારા રે ગામ આયલ કરતી અમારા રે ગામ બેઠી તું બિરદાની મોગલ આપ્યા પ્રેમ પરમાણ જો ખંખેરીને ખોળે લેજે બચાવ્યા થોડા બાળ જો માં કે દાન કે બિરદાવું મોગલ માં માતું કરતી
આડી ગાડું તે હંકારીઓમાં સિંહને રે એ બળદેવ જોડીમાં આયલ ગાડું તે હંકારીઓમાં સૌ કોઈ જોઈને બોલ્યા આવી હોય ચારણની ગલીઓ વાળી સૌ કોઈ જોઈને બોલ્યા આવી હોય ચારણની દીકરીઓ આવો 9 લાખ ને જાળી માડી આવો લો બાળિયાળીઓમાં આવો 9 લાખ ને જાળી માડી આવો લો બાળિયાળીઓમાં બાળ રે બોલાવે આયલ આવો ને ગીત ગાળી કોણ બાળ રે બોલાવે આયલ આવો ને ગીત ગાળી અહીંયા ખાસ શિવાજીના હાલડની ફરમાઈશ છે એટલા માટે આપણે શિવાજીનું હાલડું અહીંયા લઈએ. કામરજો અન કામરજો આન પીયું પીઠ ન દેજો લગા પણ મારી સૈયાર રે મેણા મારશે એ આ તો કાયર નરની ના એ જીયા ભુમાયું ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાળ એ જીયા ભુમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ શિવાજીને નીંદરું નાવે અન માતાજી જબાઈ ઝુલાવે દાણ 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 ડુંગરા ડોલે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે આપ વાયુ કે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા
ઉગજે દીધી શિવાજીને નીંદ રોનાવે માતાજીને ભાઈ ઝુલાવે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લિંગજી રાજી રે અકબર તું સલામની આશા અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો
સુરવીરતાનું ગીત અહીંયા રજૂ કરવું છે ત્યારે દોડ ધીંગાણે જેના માથડામાં હાણે એના દોડ ધીંગાણે જેના માથડામાં હાણે એના પાડિયા થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી પીધાવો ઘડવૈયા મારે ઠાકોરજી પીધાવો માથડા મહાણે એના તળ રે ઢીંગાણે એના માથડા મહાણે એના પાડિયા થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી પીધાવો ઘડવૈયા મારે ઠાકોરજી પીધાવો હવન કે જગન જાપતી મારે નથી રે પૂજાવો આથી મારે નથી રે પૂજાવો હવન કે જગન જાપતી મારે નથી રે પૂજાવો એથી મારે હવે નથી રે પૂજાવો પેટડે બાપના મોઢાના વાળા એવા પેટડે બાપના મોઢાના વાળા એવા કુમડા હાથે પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી